સતકેવલ વિદ્યા મંદિર સારસા. myself સજન કુમાર પ્રજાપતિ, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 5. ટોપિક કેન્દ્રગામી બળ વિશે કેટલીક માહિતી. મિત્રો, આપણે અગાઉના સેશનમાં કેન્દ્રગામી બળ વિશે પ્રારંભિક માહિતી વિશે જ્ઞાન મેળવ્યું. હવે આજે આપણે એના કેટલાક અગત્યના સમીકરણ મેળવવાના રહેશે. તો ચાલો શરૂઆત કરી દઈએ કે સમતલ વક્રાકાર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ માટેનું સૂત્ર મેળવો. કે સમતલ વક્રાકાર માર્ગ છે અને આ માર્ગ પર કોઈ વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી હોય એની માટેનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો ચલો મેળવીએ કે આકૃતિ એ બીમાં એક સમક્ષિતિજ સમતલીય વળાંકવાળા રસ્તા પર જતું, તમે જોઈ શકો છો આપણને અહીંયા એ અને બી બે આકૃતિ આપી છે, જેમાં આપણને સમતલીય વક્રાકાર માર્ગ આપેલો છે જેની ઉપર વાહન ગતિ કરી રહ્યું છે અને એ રસ્તા ઉપર જતું એમ દળનું એક વાહન દર્શાવેલું છે. આ તમે જોઈ શકો છો એમ દળ કેટલું છે કે એમ છે. હવે આ વાહન પર જો પૂરતું કેન્દ્રગામી બળ લાગતું હોય, આપણે જાણીએ છીએ કે વાહન જ્યારે વી વેગથી વર્તુળાકાર ગતિ કરશે તો એના પર લાગશે જરૂરી કેન્દ્રગામી બળ લાગશે, રાઈટ. હવે આ કેન્દ્રગામી બળ જો પૂરતું લાગતું હોય તો જ આ વાહન માર્ગ ઉપર સલામત ગતિ કરી શકે. કેટલું બળ લાગતું હોય? mv²/r જેટલું. નહીં તો આ વાહન બહારની તરફ ફેંકાઈ જાય, એટલે કે વર્તુળમાં આમ બહાર તરફ આમ ફેંકાઈ જશે. મતલબ કે આપેલા આ વાહન ઉપર લાગતા બળો આપણને કંઈક આ જોવા મળે, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. હવે જો આપણને જે આકૃતિ એ છે એમાં આપણને આપેલા વાહન પર લાગતું કેન્દ્રગામી બળ વિશે આપણે જે પ્રારંભિક માહિતી લાસ્ટ સેશનમાં મેળવી હતી એની વિશે માહિતી આપી છે. અને બીજામાં આપણને આ વાહન સ્થિત ઘર્ષણનો સામનો કરતું અહીંયા ગતિ કર્યું છે તે આપણે બતાવેલું છે. તો આ વાહન પર બે બળ લાગે, આપણે જાણીએ છીએ કયું? એક તો વાહન દ્વારા આપેલી આ સપાટી પર લાગતું બળ, એ ક્યાં હશે? અધો દિશામાં. એને શું કહેવાય? વાહનનું વજન બળ. એને શું કહેવાય છે? W એટલે કે mg, બરાબર. બીજું આપેલા રસ્તા વડે આપેલા વાહન પર પણ એટલું જ બળ લાગશે, પણ ક્યાં લાગશે? ઉપર તરફ. એને શું કહેવાય? ઉધ્વ દિશામાં. એને શું કહેવાય? લંબ પ્રતિક્રિયા બળ. અને સિમ્બલ શું આવે? કેપિટલ N આવશે, રાઈટ. અને ત્રીજું કે આપેલી સપાટી અને આપેલા વાહનને સમાંતર લાગતું બળ સમાંતર દિશામાં કયું લાગશે? ઘર્ષણ બળ. એને આપણે શું કહીએ છીએ? Fs કહીએ છીએ. મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે આ વાહનને શિરોલંબ દિશામાં કોઈ પ્રવેગ નહીં, મતલબ શિરોલંબ દિશા જે છે વાહનની, આ વાહન જે ગતિ કર્યું છે એની જે શિરોલંબ દિશા છે એ શિરોલંબ દિશામાં, એટલે તમે સમજી શકો છો હોરિઝોન્ટલ આ રીતે, તો એના ઉપર લાગતી શિરોલંબ દિશાની અંદર એનો કોઈ પ્રવેગ છે નહીં. દેટ મીન્સ કે ટોટલ બળ લાગ્યા, એક ઉપર તરફ એક લાગ્યું નીચે તરફ, એટલે કે W લાગ્યો તરફ, અને એટલે કે ઉપર તરફ લાગ્યું N, નીચે તરફ લાગ્યું W. તો N = W મુજબ, તો N - W = 0, એટલે કે N માઇનસ W કેટલો આવશે? mg. તો N - mg = 0. તો આ mg ને આપણે લઈ જઈએ આ બાજુ, તો N = mg. ઓકે, મતલબ કે વાહનને આ રસ્તા પર વર્તુળ કરવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ લાગે છે એ બળ ઘર્ષણ બળ, જે સ્થિત ઘર્ષણ બળ છે એના દ્વારા પૂરું પડાતું હોવું જોઈએ. ખબર પડી ગઈ? તો સ્થિત ઘર્ષણ બળ એટલે કે તો કેન્દ્રગામી બળ Fc બરાબર સ્થિત ઘર્ષણ બળ Fs = ચાલો કેટલું હશે? મતલબ કે ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ કેટલું હોવું જોઈએ? સ્થિત ઘર્ષણ બળ દ્વારા પૂરું પડાતું હોય એટલું. અને સ્થિત ઘર્ષણ બળ કેટલું હોવું જોઈએ? તો કેન્દ્રગામી બળ લાગે એટલું. તો કેન્દ્રગામી બળ કેટલું લાગે? mv²/r. તો આ ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ Fs જ છે, એટલે કે આ જે ઘર્ષણ બળ મળ્યું એ ઘર્ષણમાં કેવું છે? સ્થિત ઘર્ષણ બળ Fs જ છે, જે વર્તુળના કેન્દ્રથી દૂર તરફના વાહનની જે ગતિ થઈ રહી છે વર્તુળાકારમાં એનો વિરોધ કરે છે. તો જ વાહન વિરોધ કરતું હોય તો જ વાહન બધા લાગતું બળનો વિરોધ કરતું હોય તો જ વાહન ફરી શકે, અદરવાઇઝ ફરી શકે નહીં, બહાર ફેંકાઈ જાય. જો રસ્તા વડે લાગતું મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સિમમ હોય, જો રસ્તા વડે લાગતું મહત્તમ ઘર્ષણ બળ કેટલું હોય? Fs મેક્સિમમ. તો Fs મેક્સિમમ એટલે કે Fs ને આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. અને Fs મેક્સિમમ કેટલું હોય? આપણે આગળ ભણી ગયા છે, μs × n જેટલું. μs m ના m, n એટલે શું? લંબ પ્રતિક્રિયા બળ, જે કેટલું લાગે? mg જેટલું. તો μs × mg. આ ક્યાંથી આવ્યું છે? સમીકરણ નંબર 1 ઉપરથી. અહીં ઉપર જુઓ સમીકરણ નંબર 1, n = શું છે? m × g જોવા મળે છે. તો μs અને n બરાબર શું લખીશું? m × g.
તો આપણને નવું સમીકરણ નંબર 3 મળ્યું. શું મળ્યું કે fs maximum ઇઝ ઇક્વલ ટુ મ્યુ s ઇન્ટુ mg. ચલો જ્યાં મ્યુ s શું છે આપણે આગળ પણ આની ચર્ચા કરી ચૂકેલા છે કે મ્યુ s બરાબર કે વાહનનું જે ટાયર છે વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક છે. શું છે? રસ્તા વચ્ચે અને વાહન વચ્ચેના ટાયર છે વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિર ઘર્ષણાંકનું મૂલ્ય શું કહીએ છીએ? મ્યુ s કહીએ છીએ. તો આના પરથી એવું ફલિત થયું કે જો વાહનની ઝડપ v એવી હોય કે જેથી એટલે કે વાહન જે ગતિ કરી રહ્યું છે એ વાહનની ઝડપની વાળી ગતિ કેટલી હોવી જોઈએ? તો એટલી હોવી જોઈએ કે જેટલું જરૂરી કેન્દ્રગામી બળ જે લાગે છે એ કેન્દ્રગામી બળ લાગતા એના મહત્તમ ઘર્ષણ બળથી કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. હવે જરૂરી કેન્દ્રગામી બળ કેટલું છે? તો mv²/r. મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે? તો મ્યુ s ઇન્ટુ mg. તો મહત્તમ ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતાં જો વધારે હશે તો જ વાહન શું કહી શકે? રસ્તા પર દોડી શકશે. તો જ વાહન આ રસ્તા પર સલામત ગતિ કરી શકે છે, અધરવાઇઝ થઈ શકે નહીં. અને મહત્તમ ઘર્ષણ બળ કઈ લાગશે? તો આપેલા વાહનના ટાયર અને સપાટી વચ્ચે લાગતું બળ જે છે એ વધારે હશે. કોના કરતાં? કે આપેલા વાહન જે વર્તુળ માર્ગ ગતિ કરી રહ્યો છે એના પર જે કેન્દ્રગામી બળ લાગી રહ્યું છે જે mv²/r જેટલું છે એના કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. જો આ વધી ગયું એટલે કે વર્તુળ દ્વારા લાગતું કેન્દ્રગામી બળ વધી ગયું તો મહત્તમ ઘર્ષણ બળ શું થાય? ઓછું થઈ જાય. અને આ વધી જાય તો વાહન શું કરે? ફેંકાઈ જાય. તમે ઇમેજિન કરી શકો છો તમે હાથમાંથી એક દોરી બાંધી અને પથ્થરને ફેરવો અને ફેરવ્યા બાદ એ દોરી ફેરવશો તો તમારા હાથથી એ પથ્થર તરફ શું લાગી રહ્યું છે? બળ લાગી રહ્યું છે. જે કેવું છે? હવે તમારા હાથ એ કેન્દ્રમાં આવી ગયો અને પથ્થર એ વધુ માર્ગે ગતિ કરે છે તો એના પર લાગતું બળ કેવું હોય? કેન્દ્રગામી હોય. હવે પથ્થરને ફેંકતા ફેંકતા તમે એવું કેન્દ્રગામી બળ લગાડો કે પથ્થર તમે દોરીને છોડી દો તો આપેલો પથ્થર શું કરશે? બહાર તરફ ફેંકાઈ જશે. એટલે આપણે આ વસ્તુ સમજી ગયા છે કે જો કેન્દ્રગામી બળ એ ઓછું હશે તો જ વાહન સલામત રસ્તા પર ગતિ કરી શકે, અધરવાઇઝ એ ગતિ કરી શકે નહીં. રાઈટ? તો આમાંથી આપણે v² સૂત્ર કરતા બનાવીએ તો v² ઇઝ ઇક્વલ ટુ શું મળશે? મ્યુ s r ઇન્ટુ g. કારણ કે આ બાજુથી m અને આ બાજુથી im એ બંને કયા ગતા રહ્યા છે. તો બાકી શું રહ્યું? v² ઇઝ લેઝર ઇક્વલ ટુ મ્યુ s ઇન્ટુ rg. અને સલામત ગતિ થાય છે ત્યારે આપણને આટલું વેગ મળ્યું, ઝડપ મળી, તો એ ઝડપનો આપણે v² v મેક્સ લખી કાઢીએ. મહત્તમ ઝડપ બરાબર થશે અંડર રૂટ કરી દઈએ સ્ક્વેર કાઢી નાખતા તો મ્યુ s r ઇન્ટુ g. મતલબ કે વાહનની ઝડપ આ v મેક્સિમમ કરતાં વધારે હોય તો તે રસ્તાથી દૂર ફેંકાય જશે. મતલબ કે ઝડપ જો આના કરતાં વાહનની વધી ગઈ એટલે આપણે જાણો છો કે તમે જ્યારે ટર્ન લેતા હો ટર્નમાં જો ઝડપ વધારે રાખો તો શું થાય? તકલીફમાં મુકાઈ જઈએ. અને એટલે કે આપેલું વાહનની આપણે જે ઝડપ વધારી એ ઝડપ આના કરતાં કે થઈ ગઈ વધી ગઈ એટલે આપણે તકલીફમાં મુકાઈ ગયા. જો નહીં વધારી તો તકલીફમાં મુકાવાના નથી. મતલબ કે સમીકરણ નંબર 6 માં દળ આવતું નથી. એટલે કે આના પરથી એવું ફલિત થાય છે કે મહત્તમ ઝડપ v મેક્સિમમ હલકા કે ભારે કોઈ પણ વાહનો હોય એના માટે સરખી. જવું નહીં કે ઓછા દળનું વ્હીકલ છે તો એના માટે ઝડપ ઓછી રાખવી જોઈએ કે વધારે રાખવી જોઈએ એ કોઈ ડિપેન્ડ છે નહીં. કારણ કે આપણે આપેલા આ સમીકરણમાં આપણને એમ જોવા મળતો નથી. તો આપણે અહીંયા જે મહત્તમ ઝડપ સમીકરણ મેળવ્યું એ શા માટે ઉપયોગી છે અને શું મળે છે એમાં સૌને આઈડિયા આવી ગયો છે. ઓકે ચલો હવે આગળ જઈએ. આ તો વાત હતી કે વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય અથવા વ્હીકલ ગતિ કરતું હોય ત્યારે મળતી મહત્તમ ઝડપનું સમીકરણ. હવે આપણે એવું કહ્યું છે કે વક્રાકાર માર્ગ તો હોય જ પણ ઢોળાવવાળો હોય. કેવો હોય? ઢોળાવવાળો હોય. અને એવા ઢોળાવવાળા વક્રાકાર માર્ગ ઉપર જો ગતિ કરતું કોઈ વાહન હોય તો એવા વાહન માટે આપણે મહત્તમ સલામત ઝડપ v મેક્સનું સૂત્ર શું છે એ મેળવવું પડશે. તો ચલો મેળવી લઈએ કે આના માટે આપણને એક ઢોળાવવાળા વક્રાકાર માર્ગની માહિતી આપેલી છે જે આપણને કંઈક આ મુજબ જોવા મળે છે. જો કે વક્રાકાર માર્ગ છે પણ કેવો છે? આવો ઢોળાવવાળો છે આ રીતે. ઓકે આપણે બધું વસ્તુ આપણે જાણીએ છીએ, આગળ ભણી ગયા છે, બસ આને ખાલી જસ્ટ યાદ કરીને આપણે અહીંયા ઇમ્પ્લાઇઝ એટલે કે એપ્લાય કરવાનું છે. તો ચલો શરૂ કરીએ કે આપણને આકૃતિ નંબર A માં ઢોળાવવાળા રસ્તાનો પુસ્તકના પાન સાથેનો એક આડછેદ એટલે કે એક ભાગ બતાવ્યો છે. આ રસ્તો સમક્ષિતિજ સાથે થીટા કોણે ઠરતો છે. કે આ રસ્તો જે છે વક્રાકાર માર્ગ એ જે સમક્ષિતિજ માર્ગ છે આ રીતે એના સાથે કેવો છે? થીટા કોણ બનાવતો એટલે કે ઢળતો બતાવેલો છે. હવે આગળ વાત કરીએ કે વાહન પર લાગતા બળો. હવે આવા માર્ગ ઉપર જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય તો વાહન પર લાગતા બળો કયા કયા હોઈ શકે? ચાલો ઇમેજિન કરો તો એક તો આપણે છે અધો દિશામાં, ઉધો દિશામાં ટોટલ 4 બળ લાગશે. બરાબર? કયા કયા છે? સોરી
ટોટલ 3 બળ લાગશે. કયા કયા છે જોઈ લઈએ કે જો વાહન જોઈ શકો છો, વાહન દ્વારા લાગતું સપાટી બળ લાગશે mg, જે આપણે આવી અગાઉ એક આકૃતિ અગાઉ પણ જોઈ ચૂક્યા છે. mg ક્યાં હશે? આ તરફ mg cos θ આવે અને શું આવશે? mg sin θ. હવે w sin θ અહીં mg cos θ આવશે, બરાબર છે, સોરી f sin θ આવશે. mg cos θ આવશે એટલે એમાં cos θ ભૂલી જાઓ. આપણે એવું યાદ રાખીએ કે આના કારણે એમ લાગતું બળ કયું હશે? વજન બળથી ક્યાં લાગશે? નીચે તરફ લાગશે, કારણ કે જો ગાડી આ તરફ છે તો mg લાગશે. બીજું કે આપેલી સપાટી દ્વારા લાગતું આના ઉપર એટલું બળ લંબ પ્રતિક્રિયા ક્યાં લાગશે? ઉપર તરફ, જે કયું છે? n જેટલું છે. અહીંયા આપણે શું કહીએ છીએ? ઉદ્ધવ દિશામાં, એટલે કે ઉપર તરફ લાગતું બળ, લંબ તરફ લાગતું બળ, શું કહેવાય? લંબ બળ કહેવાય, જે છે n જેટલું. ત્રીજું, આપેલી સપાટી અને આપેલા પદાર્થ વચ્ચે લાગતું બળ સંપર્ક સપાટી સમાંતર કયું લાગશે? ઘર્ષણ બળ કેટલું છે? f જેટલું છે. ગોટ ઇટ? હા મિત્રો, અહીં ધ્યાનથી સાંભળજો. આપણે અહીંયા આગળ જે ઘર્ષણ બળ f જે છે, હવે આપણે અહીંયા શિરોલંબ દિશાની વાત કરીએ તો શિરોલંબ દિશાની અંદર વાહનનો પ્રવેગ શૂન્ય હોય. શિરોલંબ દિશામાં એટલે કઈ દિશામાં? કે આપેલી આ જે ઢાળ જે છે અને ઢાળ સાથે જે શિરોલંબ દિશા છે ત્યાંનો પ્રવેગ કેવો હશે? શૂન્ય હશે. ધેટ મીન્સ કે અહીંયા n દિશામાં લાગતું પ્રતિક્રિયા બળ કેટલું છે? n cos θ. આના ઉપરથી n cos θ ઇઝ ઇક્વલ ટુ શું લાગે છે? આના બરાબર શું છે? mg તો છે જ, જો mg તો છે, સાથે સાથે અહીં તો બતાવ્યું છે આ રીતે કે આપેલા પદાર્થને લાગતું પ્રવેગ શૂન્ય છે માટે એક તો લાગશે ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ કયું લાગશે? f sin θ. રાઈટ? ચલો n બરાબર n cos θ બરાબર mg પ્લસ f sin θ. તો mg બરાબર શું લખી શકાય? n cos θ માઇનસ f sin θ. મિત્રો ધ્યાનથી સાંભળવાનું છે કે આપણે શિરોલંબ દિશા શૂન્ય લીધેલી છે, માટે લાગતું બળ કેટલું? તો એક લાગશે બળ આપણે આપેલા પદાર્થ પર, આપણે પદાર્થ પર લાગતું બળ, કે આપેલો પદાર્થ અહીંયા હોય તેમ પર બળ કેટલું લાગતું હશે? તો લાગતું હશે વજનનું, વાહનનું વજન બળ હતું દિશામાં લાગતું હશે, એટલે કે એ વજન બળ બરાબર કેટલા બળ લાગે છે? તો એક લાગે છે એનું લંબ પ્રતિક્રિયા બળ અને એક લાગે છે આ દિશામાં લાગતું કયું? f sin θ. કારણ કે θ ખૂણો બનાવે છે એટલા માટે શું આવશે? f sin θ. એટલે કે આપેલા પદાર્થ પર લાગતું બળ બરાબર કેટલું? તો એક લાગે છે લંબ પ્રતિક્રિયા બળ વત્તા f sin θ. તેમાંથી આપણે mg ને સૂત્ર કરતા બનાવી દઈએ તો આપણને મળ્યું. હવે સમક્ષ દિશામાં વાહનની વર્તુળ ગતિ થાય, કારણ કે વાહન વર્તુળ ક્યાં કરે છે? સમક્ષ દિશામાં તરફ, એટલે કે આમ ગતિ કરે છે, આવી સમક્ષ તરફ, સમક્ષ દિશા સામાન્ય દિશા તરફ ગતિ કરી રહ્યો છે. તો વર્તુળ ગતિ કરે છે માટે એમ પર લાગતું હોવું જોઈએ? કેન્દ્રગામી બળ પણ લાગતું હોવું જોઈએ. તો કેન્દ્રગામી બળ કેટલું લાગતું હોવું જોઈએ? fc. તો fc બરાબર શું લખીશું? mv²/r જોવા મળે છે. હવે કેન્દ્રગામી બળ fc બરાબર શું મળ્યું? mv²/r મળ્યું. કારણ કે આપણે વર્તુળ ગતિ કરાવી હોય, જો કોઈ પણ પદાર્થ હોય જો વર્તુળ ગતિ કરવી હોય તો એના માટે કયું બળ જરૂરી છે? તો એના માટે કયું બળ જરૂરી છે? કેન્દ્રગામી બળ જરૂરી છે. કોઈ પણ પદાર્થને વર્તુળ ગતિ કરવી હશે તો એના માટે જરૂરી બળ કયું? તો કેન્દ્રગામી બળ જરૂરી છે, જે કેપિટલ N અને સ્મોલ f ના સમક્ષિતિજ ઘટકો વડે પૂરું પડાય છે. જે કોના દ્વારા પૂરું પડાય છે? કેપિટલ N અને f, એટલે કે લંબ પ્રતિક્રિયા બળ અને સમાંતર ઘર્ષણ બળ f દ્વારા. તો લખીએ ચલો. તો mv² કેન્દ્રગામી બળ mv²/r બરાબર, ચલો લંબ પ્રતિક્રિયા બળ કયું લાગે? તો n sin θ અને સમાંતર બળ કયું લાગે? f cos θ. ચલો n sin θ વત્તા f cos θ. ધ્યાન આપો. હવે અહીંયા આપણે કયું બળ લઈએ છીએ? કેન્દ્રગામી બળ. ચલો કેન્દ્રગામી બળ માટે કયું બળ જરૂરી છે? તો કેન્દ્રગામી બળ લાગવ એટલે પદાર્થને જો કેન્દ્ર તરફ ગતિ કરવી છે આ તરફ, તે માટે કયું બળ જરૂરી છે? એક તો છે લંબ પ્રતિક્રિયા બળ, જે આપેલા વાહનને જકડી રાખશે, જે કયું છે? n. હવે કઈ તરફ લાગશે? આ, કારણ કે વાહન અહીં આ તરફ છે, આમ ગતિ કરી રહ્યું છે, તો કયું લાગશે? n sin θ. બરાબર છે. અને બીજું, હવે વાહનની વાત કરીએ તો વાહન ગતિ ક્યાં કર્યું છે? સમક્ષ દિશામાં આ તરફ, એટલે કયું લાગશે? f cos θ. ચલો તો લખી કાઢીશું આગળ કે n sin θ વત્તા f cos θ. હવે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 વડે ભાગતા, તો સમીકરણ નંબર 3 જે છે અને 2 જે છે ભાગી નાખીએ તો બીજું કયું છે? mg બરાબર n cos θ વત્તા f માઇનસ f sin θ. એટલે ઉપર શું આવશે? mv²/r બરાબર. સમીકરણ નંબર 3 ને ભાગવાનું છે, 2 વડે ભાગવાનું છે, તો mv²/r. ચલો m અહીંયા mv² અને r ઇઝ ઇક્વલ ટુ આ ઉપર આવશે. ઓકે, એમાં શું આવશે? અગેન mv²/r અને આ બધું શું છે? mg. શું છે? mg. એટલે શું આવશે? m × g. ચલો m ગયો તો v²/rg બરાબર n cos θ માઇનસ f sin θ. ડન? ખબર પડી ગયા? તો ઇઝી છે. અને મહત્તમ ઘર્ષણ બળ આપણે જાણીએ છીએ કે f ઇઝ ઇક્વલ ટુ શું છે? fs મેક્સિમમ, અને એના મૂલ્ય કેટલું મળે આપણને? μs × n જોવા મળે છે. મતલબ કે મહત્તમ, આપણે આગળ પણ કહ્યું હતું કે મહત્તમ સ્થિર ઘર્ષણ બળ હશે એ જ પદાર્થ શું હશે? ગતિમાં
સાંકડી રાખે છે, જે કેટલું મળશે મ્યુએસ ઇન્ટુ એન જોવા મળશે. એના પરથી આ રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ મેળવવી છે, તો એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ એનમાં મૂકી દેતા. તો ચલો વી સ્ક્વેર મેક્સિમમ છેદમાં આરજી બરાબર એન સાઇન થીટા વત્તા એફ જગ્યાએ શું મૂકીશું મ્યુએસ ઇન્ટુ એન કોસ થીટા અગેન એફ શું મૂકીશું મ્યુએસ ઇન્ટુ એન સાઇન થીટા. એટલે પહેલાં આપણે શું ફાઇન કરીએ છીએ કે આપેલા પદાર્થ પર લાગતું બળ લખ્યું, જે આપણને સર્કલ નંબર 1 અને 2 જોવા મળ્યું. ત્યારબાદ આપેલા પદાર્થને જરૂરી વર્તુળગામી ગતિ કરવા માટે જરૂરી બળ એફસી પૂરું પડે છે, એના માટે લાગતું જરૂરી બળના ઘટકો લખ્યા, જે કયા મળ્યા આ મળ્યા. નેક્સ્ટ સ્ટેપ શું આવશે, બંને બીજા સાથે બંને સમીકરણના બીજા સાથે ભાગી નાખવાનું છે. ભાગી નાખતા બાદ જસ્ટ સોલ્યુશન આપશો તમને લાસ્ટ સમીકરણ મળી જશે. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ચલો તો એફ વી સ્ક્વેર મેક્સિમમ આરજી ગયા ઉપર, તો અહીંયા એન કેન્સલ થઈ ગયા. અહીંયા વાત કરીએ એન બંનેમાંથી કોમન કાઢી બહાર કેન્સલ આઉટ, તો બાકી શું રહ્યું સાઇન થીટા વત્તા મ્યુએસ કોસ થીટા માઇનસ મ્યુએસ સાઇન થીટા. ઓકે, હવે અંશનો ભાગ અને છેદનો ભાગ છે અને કોસ થીટા વડે ભાગી નાખવાનો છે. શું કહીશું આપણે ઉપર અને છેલ્લે ઉપર અને નીચે કોસ થીટા વડે ભાગતા, તો આરજી અને નીચે કોસ થીટા આવે શું આવે સાઇન થીટામાં કોસ થીટા, તો શું આવશે ટેન થીટા મ્યુએસ કોસ થીટામાં કોસ થીટા, તો 1 એટલે શું આવશે મ્યુએસ. એ તો અહીંયા કોસ થીટામાં કોસ થીટા, તો શું આવશે 1 માઇનસ મ્યુએસ એમના એમ સાઇન થીટામાં કોસ થીટા, તો શું આવે ટેન થીટા. તો વી મેક્સિમમ રૂટ કરી નાખો, અંદર મૂકી દો બાજુ, સોરી સ્ક્વેર કરી નાખો અને રૂટ મૂકી દો, તો આરજી ઓફ મ્યુએસ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. તો સમતલીય વર્તુળાકાર માર્ગની ગતિ કરવી હશે તો આપણે ઝડપ વી મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ આરજી મળે, એટલે કે યાદ રાખવાનું છે જો સમતલીય વર્તુળાકાર ગતિ હોય તો મળતી મહત્તમ ઝડપ સમીકરણ આપણને શું મળે છે વી મેક્સ બરાબર અંડરરૂટ મ્યુએસ આરજી જોવા મળે છે. અને જો વર્તુળાકાર પરંતુ કેવી ઢોળાવવાળી ગતિ હોય અને ત્યાં આપણે સલામત ઝડપથી ગતિ કરાવી હશે પદાર્થ ઉપર, તો આપણને વેલ્યુ કેવી મળશે એની ઝડપની આટલી જોવા મળે છે. ધેટ મીન્સ કે આ બંનેને સરખાવીશું તો આપણને એવું માલુમ પડે છે કે સમક્ષિતિજ વક્રાકાર રસ્તા પર ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ કેવી છે વધુ છે. એટલે કે ઓબ્વિયસલી સીધી વસ્તુ છે કે આપણે વક્રાકાર રસ્તા જે ઢોળાવવાળો છે એના ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ કેવી છે વધારે જોવા મળે છે, કારણ કે આપણને અહીં ટેન થીટા કેવો મળે છે પોઝિટિવમાં જોવા મળે છે. આપણે ત્યાં ફેંકાઈ જઈશું નહીં. બધી ઢાળ પર તમે ગાડી જતા હોય તો ફેંકવાની શક્યતા કેવી છે ઓછી છે, બિકોઝ ત્યાં ઢાળ પણ ત્યાં તેનો અગત્યનો ભાગ ભજવે છે. તો આમાં ખબર પડી ગયા આટલામાં. ઓકે, મતલબ કે આપણે અહીંયા જોયું કે આપણને અહીંયા બે પ્રકારની ઝડપ જોવા મળી. ચલો આગળ એક નાનો ક્વેશ્ચન જોઈ લઈએ કે આપણે બે અલગ વસ્તુ જોઈએ, એમાંથી આપણને એક નાનું વસ્તુ સમજાવ્યું છે કે વક્રાકાર ઢોળાવવાળા રોડ પર વાહનની ઓપ્ટિમિયમ ઝડપ સમજાવો. મહત્તમ સલામત ઝડપ શું છે, તો આપણે જાણીએ છીએ કે આપણે આમાં આગળ મેળવ્યું કે વી મેક્સિમમ બરાબર અંડરરૂટ આરજી ઓફ મ્યુએસ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા, જે સમીકરણ નંબર 1ના ફોર્મમાં જોવા મળે છે. હવે અહીંયા મ્યુએસની વેલ્યુ આપણે શું લઈએ છીએ 0 લઈ લઈએ કે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે અહીંયા જે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય છે એટલું છે 0 લઈ લઈએ, એટલે ઘર્ષણ લાગતું જ નથી એવું ધારી લઈએ છીએ આપણે. બરાબર છે, તો શું મળશે v0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આરજી ટેન થીટા જોવા મળશે. કેમ આ 0 વત્તા ટેન થીટા 1 માઇનસ 0 ઇન્ટુ ટેન થીટા, તો 1 માઇનસ 0 એટલે કે 1 ટેન થીટા બાય 1 એટલે કે ટેન થીટા, તો આરજી ઇન્ટુ ટેન થીટા. મતલબ કે ઢોળાવવાળા વક્રા પર રસ્તા પર આ ઝડપે વાહનને હંકારીએ તો જરૂરી કેન્દ્રગામી બળના ઘર્ષણનો ફાળો લઘુત્તમ થવાથી ટાયરને લાગતો ઘસારો ઓછામાં ઓછો થઈ જાય છે અને આ ઝડપ v0 મળે છે, એટલે કે ઓપ્ટિમમ ઝડપ કહે છે. મતલબ કે આપણને ઓપ્ટિમમ ઝડપનું કારણ શું, તો ઘર્ષણ બળનું મૂલ્ય 0 થઈ ગયું, ન્યૂનતમ થઈ ગયું, એટલે એ દરમિયાન જે ઝડપ મળી એ ઝડપથી આપણે વાહનને ગતિ કરાવીશું, એ ઝડપને શું કહે છે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. એટલે કે v લેસ ધેન v0 હોય તો ઘર્ષણ બળ ઢોળાવવાળા ઊંચા ભાગ તરફ લાગતું હોય છે. મતલબ કે વીની વેલ્યુ v0 કરતાં નાની હોય, મતલબ કે અહીંયા વાત કરીએ કે ન્યૂનતમ એટલે કે ઓપ્ટિમમ ઝડપ વધારે હશે તો ઢોળાવવાળા તો ઘર્ષણ બળ જે છે એ ઢોળાવના ઊંચા ભાગ તરફ લાગતું હોય. ક્યાં લાગતું હોય કે ઊંચો ભાગ હશે ત્યાં વધારે લાગતો હશે, નીચેના ભાગ તરફ ઓછું લાગતું હશે. ઢોળાવવાળા રસ્તા પર વાહન તો જ પાર્ક કરી શકાય જો એટલે કે ઢોળાવવાળો રસ્તો હોય અને વાહન પાસે પાર્ક કરવું હોય તો ત્યારે જ થઈ શકે કે જ્યારે ટેન થીટા ઇઝ લેઝર ઇક્વલ ટુ મ્યુએસ જોવા મળે. એટલે કે સ્થિર ઘર્ષણનું મૂલ્ય કેવું હોય ટેન કરતાં મોટું હોય ત્યારે જ આપણે આવું કામ કરી શકીએ. ઓકે, તો એક નાનું સેશન હતો, આપણે આગળ ભણી ગયા એના ઉપરથી. તો ચલો આજના સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજની થિયરીમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે એવી આશા સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.